ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે લાસ્ટમાં ઇન્વેન્ટરી નામના ચેપ્ટરમાં બેઝિક ડિસ્કશન થોડું કર્યું હતું, પાછું યાદ કરી લઈએ. બે પ્રકારના બિઝનેસ હોય, એક ટ્રેડર હોય અને એક મેન્યુઅર. સર્વિસ પ્રોવાઈડર અહીંયા આવતો નથી. ટ્રેડર માટે સ્ટોકમાં શું હોય? ફિનિશ ગુડ્સ. બટ મેન્યુફેક્ચરર વાળા માટે રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, મે બી બીજા બે નામ બી હોઈ શકે. પેકિંગ માટેના કાંઈ પેપર રાખેલા હોય અને રેપિંગ પેપર પણ બોલાય. રેપ કરવું એટલે વીંટાળવું, અથવા લૂઝ ટૂલ અને સ્પેર પાર્ટ્સ. તો આ નામ આપણને આપેલા છે. ચલો ત્યાર પછી હવે જે લોકો બિઝનેસ કરે છે, ટ્રેડર હોય તો એ ભલે, મેન્યુફેક્ચરર હોય તો એ ભલે, લાસ્ટમાં કેટલો સ્ટોક પડ્યો એ જાણવું તો પડે ને. તો એ જાણવા માટે સૌથી પહેલા બે એની એક રીતે કહીએ તો મેથડ છે, વેલ્યુએશનની ટેકનિક છે એમ કહી શકાય. તો બે ટેકનિકમાં જોવાનું કે આપણે કઈ ટેકનિક વાપરવી છે. બિલ પ્રમાણેની ટેકનિક વાપરવી છે. આ બિલ પ્રમાણે એટલે વસ્તુ ખરીદી, ઈ પ્રાઇઝે લખવો છે એટલે એને હિસ્ટોરિકલ કોસ્ટ કહેવાય. કઈ કોસ્ટ કહેવાય? તો હિસ્ટોરિકલ મેથડ વાપરવી છે કે નોન હિસ્ટોરિકલ? નોન હિસ્ટોરિકલ કોસ્ટનો મતલબ થાય ખરીદીના બિલના આધારે નહીં, વેચાણના બિલના આધારે. ફરીથી બોલું છું, હિસ્ટોરિકલ મેથડ એટલે શું? ખરીદીના બિલના આધારે. નોન હિસ્ટોરિકલ મેથડનો મતલબ વેચાણના આધારે. કઈ રીતે શીખવાડીશ, હમણાં એ શીખવાનું છે. ચલો માની લો મેં નક્કી કર્યું નહીં, હિસ્ટોરિકલ કોસ્ટ બિલ પ્રમાણે આપણે તો લખવું છે, ખરીદ બિલ પ્રમાણે. તો એમાં પાછી બે વસ્તુ છે. આપણે જે આ વસ્તુનો ધંધો કરવી એ કેવા પ્રકારની છે? સામાન્ય રીતે ઇન્ટરચેન્જેબલ છે કે નોટ ઇન્ટરચેન્જેબલ છે? નોટ ઇન્ટરચેન્જેબલ નો મતલબ ભેગી કરીને પછી અલગ કરવી તો થઈ જાય. તો એમાં એક મેથડ કઈ? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. નોટ ઓર્ડિનરીલી ઇન્ટરચેન્જ, સામાન્ય રીતે ભેગો કરો પછી એને અલગ કરવું હોય તો થઈ જાય. ઇન્ટરચેન્જેબલ એટલે ભેગો થઈ જાવ. નોટ ઇન્ટરચેન્જેબલ એટલે ભેગો ન થાય, અલગ કરવું હોય તો થઈ શકે. તો કઈ મેથડ? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. જેમ કે તમે બધા મારા માટે ગુડ્સ છો, સમજવા માટે કીધું, 2 મિનિટ સમજવા માટે. હવે માની લો આપણે એકબીજાને ઓળખતા નથી, ફર્સ્ટ ટાઈમ જ્યારે એડમિશન લીધું ત્યારે બોલો પર્સનલી અમે કોઈને ઓળખતા હોય નામથી કોઈ પણ રીતે નહીં, તો અમારે કેમ તમારી સાથે ડિસ્કશન કરવું? માની લો નીચે કોઈ કીધું કે આ વ્યક્તિ કયા ક્લાસમાં એને બોલાવી ગયો, તો એ ઓળખવાની ટેકનિક શું આપી અમે તમને? તો પેલા તો રોલ નંબર આપી દીધા, ક્લાસ અલગ પાડ્યા. ફાઉન્ડેશનના ઘણા ક્લાસ છે આપણે, તો કયા ક્લાસમાં છો તો ક્લાસના નામ પાડ્યા, તમારું બેચનું નામ પાડ્યું. તો આ ઓળખવાની જે ટેકનિક આપી. માની લો નીચેથી કહો વાસુભાઈ કે જાઓ તો ઉપર ફાઉન્ડેશનના ક્લાસમાંથી આ વ્યક્તિ બોલાઈ ગયો. ફાઉન્ડેશનમાં 3 ક્લાસ હોય, 2 ક્લાસ હોય, એ કયા ક્લાસમાં ગોતવા જાય? શું બોલો, સમજાય છે ને? હા, તો એક આઈડેન્ટિફિકેશન મેથડ આપી કે આ ક્લાસમાં જાઓ અને આ વ્યક્તિને કહેજો. સમજાણો પોઈન્ટ? નો હિસ્ટોરિકલ કોસ્ટમાં જે વસ્તુ છે આપણી પાસે ઓર્ડિનરી ઇન્ટરચેન્જેબલ છે, એટલે ભેગો કર્યો પછી અલગ કરવો હોય તો થાય નહીં. તો એમાં કેટલી રીત છે? મેન 3: ફીફો, લીફો, એવરેજ. એવરેજમાં પાછી 2 આવશે, સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ. આપણે આ શીખી ગયા એટલું ક્લિયર થઈ ગયો પોઈન્ટ. હવે હું આ શીખવવા જઈ રહ્યો છું. શેના આધાર? નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ એટલે શેના આધાર? વેચાણના બિલમાં એડજસ્ટ કરો. એડજસ્ટ કરો એટલે સુધારો. હું સમજવા માટે બરાબર કહેજો. આ મેં પેન વેચી 100 રૂપિયામાં. કેટલા વેચી? હવે મારે એને કોસ્ટ જોતી છે, મળે? 2 રીતે મળે.
કાનું બિલ હોય તો કેટલામાં ખરીદી હતી, હું કહું 40 રૂપિયા તો મળી, તો આ મેથડ. મેં કહું નહીં, આ તો મેં 50 વેચ્યું, એનો બિલ આપું તમને. તો 50 રૂપિયામાં વેચી, બોલવાની કોસ્ટ ગોતો મળે. હવે એમ બોલો તો આમાં 10 રૂપિયાનો નફો કરીને વેચીશ મેં તો. 50 રૂપિયામાં પેન વેચી, એમાં તો 10 રૂપિયાનો નફો રાખ્યો છે મેં. બોલો કોસ્ટ મળે હવે કેટલી? કઈ રીતે? નહીં ફરીથી શું કર્યું? શેમાંથી? પણ ફરીથી શેમાંથી? સેલ પ્રાઇસ ને એડજસ્ટ કરી. એડજસ્ટ કરો એટલે ખસેડવું. તો સેલ પ્રાઇસ 50 માંથી ખસેડીને કેટલી કરી? કઈ રીતે ચાલી થઈ? નફો હટાવી. બસ આ મેથડ ને કહેવાય એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ. સુધારો કરો. એડજસ્ટ કરવો એટલે સુધારો કરો. સેલ માંથી પ્રોફિટ હટાવી દેવી તો શું મળી જાય? ઓટોમેટિક કોસ્ટ. એટલે બિલની જરૂરી ન પડી, આમદન મળી ગઈ. ચલો હવે આવું મેથડ શીખવાડવા જઈ રહ્યો. સર આ કોણ આવું યુઝ કરે? નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ કોણ યુઝ કરે? તો એનું રીઝન બોલો છું. જેનો બિઝનેસ એવા પ્રકારનો હોય કે જ્યાં રોજ બહુ બધી લાર્જ નંબર ઓફ, બહુ બધા મોટા જથ્થામાં ક્વોન્ટિટી આવતી હોય, ઇનફ્લો થતો હોય, ક્વોન્ટિટી જતી હોય, આઉટફ્લો થતો હોય, બહુ બધું રોજ આવે, રોજ વેચે. પાછી ડિફરન્ટ વસ્તુ છે, એક નથી, બહુ ઝાઝી વસ્તુ છે, ઝાઝી આવે છે. એટલે હું સર પેલા મારી પાસે 10 પ્રોડક્ટ અલગ અલગ. કેટલી પ્રોડક્ટ? 10 અલગ અલગ વસ્તુ આવે છે. રોજ 10 અલગ અલગ વસ્તુ વેચાય. રોજ પાછી 10 આવે છે, રોજ અલગ 10 વેચાય છે. હવે આનો અમારે આ મેથડ પ્રમાણે લખવું પોસિબલ થાય? પોસિબલ તો થાય, પણ માની લો બહુ ચાર્જ વધી જાય. કેમ? 10 વ્યક્તિને અલગ અલગ બેહારવા પડે. રોજ લખવું નહીં પડે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. વેચ્યું પાછો રોજ લખવાનું ઇસ્યુનું કોલમમાં, પડ્યું છે રોજ લખવાનું બેલેન્સ કોલમમાં. તો હું બોલ્યો ખબર પડી ક્યાં? કોણ યુઝ કરે આવું? મોલ વાળા. કોણ વાળા? કયા મોલ વાળા? કોઈ પણ. જેમ કે ડીમાર્ટ, રોજ કેટલા બધા એમાં જાય ખરીદવા. ટ્રક ભરીને રોજ વસ્તુ આવે, ટ્રક ભરીને રોજ વસ્તુ વેચાય. અને દિવાળીમાં તો વાત ન કરો, પડી કરી મૂકે. 3 કલાકના વેઇટિંગ હોય બિલ બનાવવા. મોલ વગેરે મરી ગયા એવું થઈ જાય આપણને. તો ના 3 કલાક લાઈનમાં ઉભા રહે, બાજુમાં ઓલા દુકાન વાળા છે ત્યાં નહીં ખરીદવા. હા, કરિયાણા વાળા જાય. અને ટેવ પાડી દીધી. અને હું કર્યું કહેવાય? ટેવ પાડી. અત્યારનો જમાનો છે ટેવ પડાવવાનો. અત્યારનો જમાનો કેવો છે? ટેવ. એવો બિઝનેસ કરવાનો જેમાં માણસને ટેવ પડે. અને ટેવ કોઈ દી જાય નહીં, મરે ને ત્યારે જાય. કૂતરાની પૂંછડી કેવી હોય? એને તમે જમીનમાં દાટી ગયો ને તો વાંચી જ રહી, એ સુધરે જ નહીં. બોલવું સમજાય છે? જેમ કે તમારી એક ટેવ પડાવી દીધી છે નહીં, મોબાઈલની. મોબાઈલ ટેવ નથી, મોબાઈલમાં નેટ ટેવ પડાવી દીધી. મોબાઈલમાં નેટ નહીં પુરાવતા, આ ફોન તમારાથી દૂર વયો જાય. હવે કોઈનું નથી એવું થઈ જાય. કેમ? નેટ વગર જોજો શું થાય. ફોન આમ ચાલુ કરીને બંધ કરી દો, કાંઈ નહીં થાય. કોલ આવશે તો રિસીવ કરશો, કા કરવો હશે તો, બાકી એનું કાંઈ કામ નથી. હા, ફરવા જશો ફોટા પાડશો, બાકી એનું કઈ કામ નહીં રહી. એટલે આ ફોન બહુ સારો છે, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જે છે ને નેટમાં છે. તમારો જે સમય ખાઈ જાય, તમને બેકારીનો અનુભવ નહીં થવા દે. હું કેટલો બેકાર છું, તમારા પાસે એમ જ લાગે ટાઈમ જ નથી આપણી પાસે, બહુ કામમાં છો. તો એવું ફીલ કોણ કરાવે? નેટાનાની ટેવ પડાવી 2017માં મુકેશભાઈ અંબાણીએ ફ્રીમાં નેટ આપી. બીજી ટેવ પડાવી કોવિડે. 17-18 સુધી 19 સુધી પ્રોબ્લેમ નહોતો, નેટ હતા ત્યારે, ફ્રી જ હતા. તો પણ તમને ઘરેથી ફોન મળતો હતો નહીં. જેવું કોવિડ આવ્યું, ખાલી 6 મહિનામાં ગેમ પટલી ગઈ, બદલી ગઈ આખી. ઓનલાઈન એકવાર નાનું એવું આવ્યું, ખાલી આજીવન ઘૂસી ગયું. હવે જાય નહીં. મેં કીધું ને, માણસ મરે ત્યારે ટેવ જાય, પેલા ન જાય. જોજો આમાંથી ઘણા હજી કદાચ 1000 રૂપિયા રિચાર્જ કરી દે ને, 1000 રૂપિયા, તો 2 દી ખાય નહીં. નાસ્તાના પૈસા આપે ને
મહિનાના, તો એ નાસ્તો મહિનાનો જતો કરશે. નેટ તો કે પુરાવો છે. મારા ભાઈબંધ હું મેસેજ કરે નકર મને શું ખબર પડે? આવું થાય, પાક્કું છે. અને ટેવ પડાવી કે શું કર્યું કહેવાય, આજનો જમાનો આ છે, ટેવ પડાવવાનો. ચલો ઠીક છે, પછી બધી ચર્ચા કરશું, ચાય પે ચર્ચા. અત્યારે આ જોઈએ આપણે, જ્યાં બહુ બધા મોલ હોય કે એમાં જોજો કેટલી અલગ અલગ વસ્તુ હોય, બધા ડિપાર્ટમેન્ટ કેટલા અલગ અલગ હોય, રોજ કેટલી વેચાય, રોજ કેટલી આવે, રોજ કેટલી ખરાબાઈ થઈ જતી હોય. તો આનું અકાઉન્ટ આ મેથડમાં બહુ કોસ્ટલી પડે, બહુ વાર લાગે. તેનું સમાધાન કરવા માટે આ મેથડ બનાવી. ખબર પડી ગઈ? ફરીથી, કોણ એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ યુઝ કરે? જે બિઝનેસમાં લાર્જ ન્યુમરસ ઓફ પ્રોડક્ટ ઇનફ્લો થતી હોય, પ્રોડક્ટ આઉટફ્લો થતી હોય, અને એ પ્રોડક્ટની અંદર સેમ પ્રોફિટ માર્જિન હોય. બે વર્ડ બોલું છું. લાર્જ નંબર ઓફ પ્રોડક્ટ આવતી હોય, જતી હોય, પહેલો. અને આ પ્રોડક્ટની અંદર પ્રોફિટ માર્જિન બીજું સેમ હોય. પ્રોફિટ માર્જિન સેમ એટલે નફાનો દર સેમ હોય બધી વસ્તુમાં. ત્યાં આ પ્રોડક્ટ મેથડ યુઝ થાય. આનું બીજું નામ છે રિટેલ ઇન્વેન્ટરી મેથડ. આનું બીજું નામ શું છે? રિટેલ ઇન્વેન્ટરી મેથડ. ચલો પાછું થોડુંક યાદ કરી લીધું. ચલો જોઈએ હવે બીજું. કોસ્ટ એટલે શું? પેલા ખરીદ કિંમત એટલે શું? પડતર એટલે શું? કોને કેવી પડતર? પડતરમાં શું શું આવે? ક્વેશ્ચન થાય ને, તો થોડું શીખ્યા છીએ આપણે. પરચેસ બુક યાદ છે કાંઈ? નહીં, એ તો રવા દો સર. રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર યાદ છે? પુટ ટુ યુઝ યાદ છે કાંઈ? કોઈ પણ ગુડ્સ હોય કે વસ્તુ હોય, ધંધામાં નો આવી જાય ત્યાં સુધીનો બધો ખર્ચો કયા નામે જાય? જે વસ્તુ છે એના નામે જાય. ગુડ્સ હોય તો ગુડ્સના નામે, એસેટ હોય તો એસેટના નામે. આવું યાદ આવે છે થોડું? હા, તો એ બોલું છું હવે. માની લો હું ટ્રેડર છું. કોણ છું? તો ટ્રેડર માટે કોસ્ટ નો મતલબ શું થાય? પડતરનો મતલબ. એમાં શું ઇન્ક્લુડ થાય? તો આ ઇન્ક્લુડ થાય. તો ટ્રેડર માટે એટલું હોય. તો પેલા ખુદ પરચેસ પ્રાઇસ એટલે વસ્તુ જે ભાવે ખરીદી. માની લો સમજવા માટે ચાઇનાથી સાંભળજો, મારો મેન બિઝનેસ છે. બોલો, સાંભળજો, મારો મેન બિઝનેસ છે એમ્બ્રોઇડરીના મશીન ખરીદવા, એમ્બ્રોઇડરીના મશીન વેચવા. ફરીથી, મારો મેન બિઝનેસ શું છે? એમ્બ્રોઇડરીના મશીન ખરીદવા, એમ્બ્રોઇડરીના મશીન વેચવા. ચલો ચાઇનાથી મેં મશીન ખરીદ્યું, મફત આવશે? તો એના ક્યાંક રૂપિયા તો આપવા પડશે ને. માની લો $1000 આપ્યા. કેટલા ડોલર આપ્યા? 1000. એટલે કેટલા રૂપિયામાં પડે? $1000 ગુણ્યા 100 ભાવ હાલે એપ્રોક્સ 1 લાખ તો મેં આપ્યા પહેલા. આ 1 લાખ મારી પરચેસ પ્રાઇસ કહેવાય. બીજું કઈ આપવું પડશે મારે? ગુડ્સ મારા માટે ગુડ્સ કહેવાય, મશીન, કારણ કે મારો મેન બિઝનેસ છે. ચલો ચાઇનાથી એમદન આવશે નહીં, શું લાગશે? કસ્ટમ ડ્યુટી લાગે, બીજો કઈ ટેક્સ લાગે, ડાયરેક્ટ ટેક્સ જેમ કે જીએસટી લાગે. આ કસ્ટમ ડ્યુટી ને જીએસટી માં કઈ ફરક છે? શું ફરક છે? કસ્ટમ ડ્યુટી ને ગુજરાતીમાં કઈ કહેવાય? સરહદી વેરો. સરહદ વેરો. બીજી કન્ટ્રીમાંથી આપણે ઇન્ડિયામાં વસ્તુ લાવી તો આપણી કન્ટ્રીમાં એટલે સરહદમાં આવી વસ્તુ અને બદલામાં જે ટેક્સ લાગે એને કસ્ટમ ડ્યુટી કહેવાય. શું કહેવાય? કસ્ટમ ડ્યુટી. માની લો હમણાં તો રેટ ઘટી ગયો એટલે વાંધો નથી. માને ઇન્ડિયામાં બધા કે ટેસ્લા ગાડી બહુ સારી આવે, આપણે એ લેવી છે. ટેસ્લા ગાડી ફોરેનમાં 45 પ્રાઇઝની 45 લાખ. એટલી સમજવા માટે. માની લો અમેરિકાની છે એટલે આપણે અમેરિકાથી અહીંયા મંગાવી ગાડી. શોરૂમ તો અહીંયા હમણાં ખુલ્યો. શોરૂમ તો હતો નહીં નકર ઇન્ડિયામાં ગયા વર્ષે ખુલ્યો મુંબઈમાં, અહીંયા તો હજી નથી ખુલ્યા. તો માની લો જે વ્યક્તિ ઓલરેડી વર્ષોથી કોઈ હાકે છે ટેસ્લા ગાડી, તો એ લોકો અમેરિકાથી અહીંયા મંગાવે. મફતમાં આવશે નહીં, ગવર્મેન્ટ સરહદી વેરો લેશે. કેટલો લેશે ખબર છે? 45 લાખ. 110, મેં તો 100 કીધા, 110% ડ્યુટી લાગે. કેટલી? 110%. 45 લાખની હોય ને તો 1 કરોડમાં આવે. કેટલામાં આવે? કરોડમાં ગાડી આવે.
હજી પૂરું ન થઈ ગયું, એ તો સરહદી વેરો લીધો, હજી જીએસટી લગાડશે, પછી ગાડીને આપણા ઘર સુધી પહોંચાડશે, ઓલામાંથી ઉતારવી પડે ને, પેલા જહાજમાંથી ઉતારીને ઘર સુધી લઈ જાય, તો એ મફત આવશે નહીં. ટ્રક વાળો ભાડું લે એનું ખ્યાલ, કાટેજ ઇનવર્ડ, આવક માલ ગાડા ભાડું, તો બધા ખર્ચા લાગે. તો એટલે કહેજો ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ, ફ્રેટ. ફ્રેટ એટલે નોર જકાત શેમાં આવે? નોર જકાત રેલવે, નોર જકાત એવું કઈ આવતું. રેલવે માં લાવો તો ફ્રેટ લાગે, ટ્રકમાં ને એમાં લાવો તો કાટેજ લાગે, આવક માલ ગાડા ભાડું. ગાડું એટલે ટ્રક, હવે ગાડાનું નામ થઈ ગયું ટ્રક, ટ્રક ભાડું. હા, પેલા ગાડા હતા વસ્તુ લઈ જાવ એટલે ત્યારે નામ નહીં હાલતું, હવે ટ્રક ભાડું થઈ ગયું. તેમ તો કહેવાય ને ટ્રક ભાડા, એને બદલે બોલે નામ ઇનોય, કાટેજ ઇનવર્ડ. અધર એટલે બીજા, ડાયરેક્ટલી એટલે જેને સીધો સંબંધ છે. વસ્તુ ખરીદો તો એ ખર્ચો થાય, વસ્તુ ખરીદો તો એ ખર્ચો થાય. અને ડાયરેક્ટ કેવો ખર્ચો કહેવાય? ડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે સીધો ખર્ચો. એટ્રીબ્યુટેબલ એટલે જેની સાથે જોડાયેલો છે. ટુ પરચેઝ વસ્તુ ખરીદો અને ખર્ચો થાય ને થાય, એને કહેવાય ડાયરેક્ટ એટ્રીબ્યુટેબલ કોસ્ટ, પરચેઝ કોસ્ટ. જેમ કે કાઉન્સમાં લખ્યું ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ. ટ્રાન્ઝિટ નું ગુજરાતી થાય રસ્તો. રસ્તામાં માની લો આપણે અમેરિકાથી કાર ખરીદીને લાવ્યા, જહાજમાં આવે છે દરિયામાં, માની લો અત્યારે તો હોર્મુઝ વાલે છે કે આ યુદ્ધ હાલે છે ને, યુદ્ધ તો ચાઇના આપણે માની લો કાંઈ પણ વસ્તુ લાવીને તો જે ઓઇલનું ખાસ ઓઇલ તેલ લાવવું હોય તો સાઉદીમાંથી ત્યાંથી લાવવું હોય તો વચ્ચે એક નાની એવી સાંકડી એવી પટ્ટી છે જહાજને ગુજરવા માટે. બે બાજુ અલગ અલગ સિટી છે અને વચ્ચેથી પતલો એવો રસ્તો છે. આ બાજુ કતાર છે, કતર છે. આ બાજુ સાઉદી છે અને આપણે ઈરાન છે. એ બેયની વચ્ચે નાની એવી સાંકડી ગલી પડે જહાજ કાઢવા માટે, એને સ્ટેટ ઓફ હોર્મુઝ ના નામથી ઓળખે છે. અને આથી કોઈ જવા જ નથી દેતા. આ બાજુ અમેરિકા વાળા બેસી ગયા, હું નહીં જવા દઉં. આ બાજુ ઈરાન વાળા બેસી ગયા, હું નહીં જવા દઉં. તો વચ્ચેથી ગાડી જાતી જ નથી. ગાડી એનો મતલબ જહાજ. હવે માની લો આપણે પરાણે કાઢવી જહાજ તો શું થાય? એ બોમ્બ ગોળા ફોડ દે તો શું થાય? આપણી વસ્તુ ડૂબી જાય બધી. તો ડૂબી ગઈ તો કેટલો હેવી લોસ થાય? 45 લાખ ગયા આપણા. એ આપણે જવા દેશું નહીં. તો હું લઈ લેશું ઇન્સ્યોરન્સ. આમ પણ કમ્પલસરી હોય. તમે જે ટુ વ્હીલ લેવાના છો ભવિષ્યમાં કે ફોર વ્હીલ લેવાના છો, નવી લેવી જ પડશે હમણાં 2-5 વર્ષમાં. ગવર્મેન્ટ પરાણે લેવડાવશે તમને ટુ વ્હીલ. E100 આવી જાય. E100 ખબર છે ને, E85 ને E10 ને. ઇથેનોલ થી ગાડી હાલશે 100% ઇથેનોલ, પેટ્રોલ નહીં, ઇથેનોલ. એમાં 2 ગાડી તો લોન્ચ થઈ ગઈ, ખબર છે? હીરો વાળાએ એની ટુ વ્હીલ ઉભારી પાડી, સ્પ્લેન્ડર અને HF ડિલક્સ. એ 100% એમાં ઇથેનોલ નાખવાનું એટલે પાણી જેવું આવે. ઇથેનોલ નાખવાનું એટલે ગાડી હાલ્યા જ કરે. તમને એમ લાગે થોડુંક પેટ્રોલ આપણે ઊંઘાડવું છે, તેને ઊંઘાડી દેવાનું તોય હાલે. એટલે જરીક ટીપા 2 ટીપા પાણી નાખી દેવાના પેટ્રોલ ના તોય હાલે. બધું પેટ્રોલ નાખો તોય હાલે. 50% પેટ્રોલ નાખો, 50% ઇથેનોલ નું પાણી નાખો તોય હાલે. એવું નવું એન્જિન આવી ગયું, એવું નવું પેટ્રોલ આવી ગયું. હવે એમાં આપણે નાખવીને આપણી ગાડીમાં અત્યારે પેટ્રોલ નાખવીને તમે ટ્રાય કરજો, ગાડીમાં 10% ખાલી પાણી નાખજો. અને મેં પહેલા જ કીધું છે, હજી કહું, પાછો સાંભળી લઈ. હું જયારે ડેમો આપું ને ત્યારે જવાબદારી તમારી રહે. એમાં મારા ઉપર કોઈ બ્લેમ ન આપો. સરે કીધું પાણી નાખો ને મેં પાણી નાખ્યું. આજે એને શીખવું પ્રેક્ટિકલ એના માટે. ઘણી વાર 2 રીતે આવડે. બોલવી તો સમજણ થાય કે નહીં આવું ન કરાય. ઘણા કે નહીં એવું ખોટું બોલે છે સર, બિલીવ ન હોય. અમારા ઉપર બિલીવ ન હોય ઘણા, આ તો ખોટું જ બોલતા હોય. તો એને ડેમો લેવાનો, ઘરે જઈને 10% પાણી નાખજો ખાલી. અરે 10% નહીં, 5%. 5% એને હોતો કે હમણાં વરસાદ આવશે ને તો ટાંકીને આમ ખોલજો 2 મિનિટ માટે. હે ભગવાન થોડુંક આમાં પાણી આપો, પછી બંધ કરી દેજો. એટલે શું થાય ખબર પડે છે.
હવે અંદર નાખવાની જરૂર નથી, ખાલી પેલું પાણી ભરાણું હોય ને એમાં ગાડી આખો તો એ બંધ થઈ જાય. સમજાય છે ને પોઈન્ટ? તો એ પાણી ન હાલે. તો હવે એટલે તમારે 2-5 વર્ષમાં નવી ગાડી લેવી જ પડે, કે ઓલું પેટ્રોલ હાલશે ને ગાડીમાં શું કરશો? એન્જિન ખરાબ થઈ જાય. જેવું તમે ગાડી ખરીદશો ને તો 5 વર્ષનો ઇન્સ્યોરન્સ હારે લેવો પડે. કેટલા વર્ષનો? તમે કે નથી લેવો તો ગાડી શોરૂમ ની બહાર જ ન નીકળે, પછી ક્યાં વાત? અને સૌથી પહેલા પોલીસ વાળા પકડે એટલે હું વસ્તુ માંગે યાદ કરજો, 2-3 વસ્તુ માંગે. એક તો પેલા કે કાળું માથું ક્યાં છે તમારું, હેલ્મેટ માંગે. એ તો આપણે કઈ દેખાતું નથી, આ પહેર્યું તો છે, એક તો છે, વાંધો નહીં ચાલો. બીજું કે ડીએલ લાવો, ડ્રાઇવિંગ લાયસન્સ. ત્રીજું કે આરસી લાવો. આ બધું હશે ને તો છેલ્લે કે ઇન્સ્યોરન્સ લાવો. ઈ હશે ને તો છેલ્લે કે પીયુસી આપો. પણ ક્યાંકથી પૈસા ગોતશે? 500 રૂપિયા લાવો, બીજી કોઈ વાત નહીં. તો ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. ઇન્સ્યોરન્સ ન હોય તો ગાડી રોડ ઉપર ચાલે, જપ્ત કરી લેવામાં આવે. તો ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ, આ વસ્તુ લેવી છે, ઇન્સ્યોરન્સ આપો પહેલા, તો સીધો ખર્ચો કહેવાય. હવે બોલો, એ સાંભળજો, એક્ઝામમાં ક્વેશ્ચન આવે. શું જીએસટી આપ્યું હોય તો પ્લસ થશે? ટેક્સ પ્લસ થશે? હા અને ના બંને. ક્યારે હા ને ક્યારે ના. ક્યારે ટેક્સ પ્લસ થાય, ક્યારે ટેક્સ પ્લસ નહીં થાય. તો બોલો એ સાંભળજો. જો ક્રેડિટ ઇનપુટ અવેલેબલ હોય, વર્ડ સાંભળજો, ક્રેડિટ ઇનપુટ અવેલેબલ, ટેક્સની ક્રેડિટ ઇનપુટ અવેલેબલ હોય તો જીએસટી ખરીદીમાં એડ ન થાય. પણ જો ક્રેડિટ ઇનપુટ અવેલેબલ ન હોય, નોટ અવેલેબલ, તો કોસ્ટમાં ઈ ટેક્સ એડ કરવાનો, ખરીદીમાં ઈ ટેક્સ એડ કરવાનો. સર આ શું હોય ક્રેડિટ ઇનપુટ? જેમ કે હું વસ્તુ ખરીદું, મારો મેન ધંધો છે, મેં ગુડ્સ ખરીદ્યા ત્યારે મેં ટેક્સ આપ્યો. હવે હું આ ગુડ્સ વેચીશ અને બને સામે કસ્ટમર પાસેથી ટેક્સ મળી જતો હોય પાછો, તો ટેક્સ મેં ખરીદ્યો ત્યારે આપ્યો, વેચ્યો ત્યારે ટેક્સ તો પાછો આવી ગયો. તો બોલો ખર્ચો થયો? સમજવા માટે, મેં ગુડ્સ ખરીદ્યા 100 રૂપિયામાં, આમાં 18% જીએસટી આપ્યો. બોલો 100 ના 18%, તો મને ખરીદી કેટલામાં પડી? 118. તો અમારી પરચેસ પ્રાઇસ હતી, પરચેસ કોસ્ટ હતી, પરચેસ પ્રાઇસ હતી, એમાં જીએસટી એડ કર્યો મેં, તો મને વસ્તુ કેટલામાં પડી? હવે હું ધ્યાનથી બોલ્યો સાંભળો. હું આ વસ્તુ માર્કેટમાં વેચવા ગયો, મેં 140 રૂપિયામાં વેચી. કેટલા રૂપિયા વેચી? 140 વેચી ને, એમાં સમજવા માટે 20 રૂપિયા જીએસટી હતો. 20 રૂપિયા જીએસટી. એટલે સમજાય એટલે હું ભાગ પાડી દો પેલા. 100 મને કેટલામાં વસ્તુ પડી? 118. મેં કીધું આ વસ્તુ અને થોડી વધારે દો કિંમત દેખાય, કે મેં કીધું આ વસ્તુ મારે 12 રૂપિયા નફો થાય ને એમ વેચ્યું. કેટલા રૂપિયા નફો? તો 118 + 12 તો 130 માં વેચ્યું. પણ ગવર્મેન્ટ કે જીએસટી લેવાનો છે, મફત નહીં વેચતા. હવે અચ્છા 20 રૂપિયા જીએસટી આપણે એડ કર્યો, આમાં મારો સેલ હતી. બોલો 130 + 20 150 માં જીએસટી આવી ગયો છે. તો વિચારો, ધ્યાન ત્યાં મળે, હું તમને 150 માં વેચું તો મને કેટલા આપશે? 150. 150 માં મારી વસ્તુના કેટલા હતા? અને જીએસટી કેટલો હતો? તો મેં ખરીદ્યું ત્યારે કેટલા આપ્યા હતા? ખાલી 18. અને તમારા પાંચ કેટલા મળ્યા? તો ટેક્સ તો મને પાછો મળી ગયો છે. તો એનો મતલબ વસ્તુ ખરીદો ત્યારે જે ટેક્સ ચૂકવો હતો, એ વસ્તુ વેચો ત્યારે ટેક્સ પાછો તમને મળી જાય. તો એને કહેવાય ક્રેડિટ ઇનપુટ અવેલેબલ છે. ચેપ્ટર 7 માં ડિટેલમાં આવશે. ફરીથી, વસ્તુ ખરીદી ત્યારે જે ટેક્સ ચૂકવ્યો હતો, એ વસ્તુ વેચો ત્યારે ટેક્સ પાછો મળી જાય તમને વેચાણ કિંમત નિહારે, તો આને કહેવાય ક્રેડિટ ઇનપુટ અવેલેબલ છે. ઇનપુટ અવેલેબલ છે એટલે મને ટેક્સ મળે છે પાછો. તો આ કોઈ દિવસ 18 રૂપિયામાં એડ થાય નહીં, કારણ કે 18 મળી તો ગયા સામા પાછા. સમજાણો ટોપિક?
ચલો બીજું કહું છું, પણ માન લો 100 + 18, પણ હું વસ્તુ વેચવા ગયો, એમાં જીએસટી મને બાદ મળવા પાત્ર નથી, મળ્યો જ નહીં ટેક્સ. માન લો 150 માં વેચ્યું, જીએસટી અંદર છે જ નહીં, જીએસટી છે જ નહીં, તો વસ્તુ વેચવામાં જીએસટી મને પાછો મળ્યો ગવર્મેન્ટ પાસેથી અથવા પબ્લિક પાસેથી? નહીં. તો આને કહેવાય ક્રેડિટ ઇનપુટ અવેલેબલ નથી. હા, તો જો આવું હોય ને, આવું ખરીદ્યું ત્યારે ટેક્સ લાગ્યો, પણ વેચ્યું ત્યારે જીએસટી પાછો મળતો નથી, તો આને કહેવાય ક્રેડિટ ઇનપુટ અવેલેબલ નથી. આવો જ ટેક્સ આમાં એડ થાય, બીજો ટેક્સ નો એડ થાય. સમજાણો થોડું થોડું? આવો એક પૂછી નાખશે, ક્વેશ્ચન બનાવી દે આમાં, ધ્યાન રાખજો. ચલો, તો એટલું આ કોના માટે બોલ્યા અત્યારે? ખાલી ટ્રેડર. હવે મેન્યુફેક્ચરિંગ વાળા હોય તો, મેન્યુફેક્ચરિંગ વાળા હોય, મેન્યુફેક્ચરિંગ નો સ્પેલિંગ બોલી દો, મેન્યુફેક્ચરિંગ નો સ્પેલિંગ બે એક જ થાય. ચલો, તો મેન્યુફેક્ચરર વાળા જે છે ઈ ગુડ્સ માં શું ખરીદે? રો મટીરિયલ, કાચો માલ ખરીદે. તો એને આ તો આપવા જ પડે, કાચો માલ હોય કે તૈયાર હોય, આ તો આપવા જ પડે. પણ ટ્રેડર હોય તો એ તૈયાર માલ ખરીદીને વેચી નાખે, પણ મેન્યુફેક્ચર વાળા તને બનાવશે ને, બનાવવું એને રૂપાંતર કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ઇંગ્લિશમાં ને કહેવાય કોસ્ટ ઓફ કન્વર્ઝન. કન્વર્ઝન એટલે બદલવું, રૂપાંતર કરવું. શું રૂપાંતર કરવું? રંગ, રૂપ, આકાર, કદ, સ્વરૂપ એને બદલવું. એટલે જે ફોર્મમાં વસ્તુ ખરીદી એનો આકાર બદલે પહેલા, એટલે તૈયાર કરે અને પછી વેચે. તો એમને આકાર બદલશે? આપણે કહ્યું જા આકાર બદલી જા, તો બદલે એમ? એના માટે પ્રોસેસ કરવી પડે. તો પ્રોસેસ મફતમાં થાય નહીં. જેમ કે કારીગર રાખ્યા હશે, મશીનરી રાખી હશે, લાઇટ બિલ લાગતું હશે, ભાડું લાગતું હશે, બધું કરવા માટે. જેમ કે સમજવા માટે તમે એડમિશન લીધું, જા આવડી જા, કોર્સ પૂરો થઈ જાય એમ પૂરો? પ્રોસેસ કરવી પડે, શીખવાડે. આ ભણવીની પ્રોસેસ છે. એમ આવ્યા ત્યારે કાચો માલ હતા, હવે તમને ભણાવો છો એટલે તૈયાર કરું છું. બોલો, સમજાણું? તો એની કોસ્ટ લાગે. જો ભણાનો ખર્ચો લાગે, લાઇટ બિલ લાગે, ભાડું લાગે, એમ્પ્લોયને સેલરી લાગે. તો ક્વેશ્ચન થાય કે કઈ વસ્તુની પડતરમાં, આ વસ્તુ જે છે એની પડતરમાં કયો કોસ્ટ એડ કરવો? બનાવવાનો કોસ્ટ, વસ્તુ બનાવવાનો કોસ્ટ કયો એડ થાય? ચેપ્ટર 7 આખું આના ઉપર છે, આટલા ઉપર આખું ચેપ્ટર બની ગયું, પણ અત્યારે ખાલી નામ આવે તો હું બોલી દઉં છું. તો સૌથી પહેલા વસ્તુ બનાવવાના બે ખર્ચા થાય. એક ડાયરેક્ટ કોસ્ટ હોય અને એક ફિક્સ એટ્રીબ્યુટેબલ કોસ્ટ હોય. ફિક્સ એટલે સર સમજાણું નહીં, બીજી રીતે કહું. આ ડાયરેક્ટ એટલે વેરિયેબલ કોસ્ટ. શું કહેવાય? જેમ કે માની લો પેન બનાવી છે, તો આમાં શું લાગે? પહેલા રો મટીરિયલ લાગે, પ્લાસ્ટિક બનાવીને તો પ્લાસ્ટિક લાગે ને લાગે, નકર બને નહીં. બીજું કહું, આ ટીવી બનાવી છે, બોલો શું લાગે? ટીવી બનાવો આ તો લાગે, ગ્લાસ છે, આ પેનલ લાગે ને લાગે, અને ડાયરેક્ટ મટીરિયલ કહેવાય. શું કહેવાય? ડાયરેક્ટ મટીરિયલ. બીજું ડાયરેક્ટ લેબર એ લાગે. આ એમને જોઈન્ટ થઈ જશે ને મજૂર રાખ્યા હશે કોઈ, તો મજૂર કહેશે ને હું બનાવીશ તો મને પગાર મજૂરી દેવી પડશે. તો આપણે કીધું ચલ એક ટીવી આપ લગાડી દઈશ ને આ રીતે, તો તને 100 રૂપિયા આપીશ. કેટલા આપીશ? ક્યારે બનાવી દેશે તો. માની લો આજે આવે જ નહીં કામ ઉપર, બનાવે જ નહીં તો મજૂરી મળે? એનો મતલબ જો બનાવે તો મળે, વસ્તુ બને તો જ ખર્ચો લાગે, એને ડાયરેક્ટ અથવા વેરિયેબલ કોસ્ટ બોલે. ડાયરેક્ટ અથવા આખું બોલો ડાયરેક્ટ વેરિયેબલ કોસ્ટ. થોડું ખબર પડી? અમુક ખર્ચા એવા હોય જે ઇનડાયરેક્ટ હોય. કેવા હોય? ઇનડાયરેક્ટ. વસ્તુ બને તોય ભલે ન બને તોય લાગે. જેમ કે શનિવારે આપણે ક્યાં ગયા હતા? ક્રિકેટ રમવા ગયા હતા ગ્રાઉન્ડમાં. એ દિવસે અહીંયા હાજર હતા, પણ મકાનના ભાડે હોય તો આનું ભાડું તે દિવસે લાગે? કોઈ દી ભૂલથી ન લાગે. મકાન માલિક આ લોકોએ તો સેવાનું કામ કર્યું, સ્ટુડન્ટને બિચારાને ક્રિકેટ રમવા લઈ ગયા હતા, તો બોલો આનું ભાડું મકાન માલિક લે?
અરે થોડી લઈ ભાઈ, વાત કરો, કેવી વાત કરો, લેશે. તો એનો મતલબ વસ્તુ બને, ભણ્યા કે ન ભણ્યા, આ ખર્ચો લાગ્યો એને ફિક્સ કોસ્ટ બોલાય. શું બોલાય? ફિક્સ કોસ્ટ. ફિક્સ ઓવરહેડ કોસ્ટ. કેવું? ફિક્સ ઓવરહેડ. ઓવરહેડ, હેડ એટલે માથું, માથા દીઠ કોસ્ટ લાગે. એટલે જેટલું બન્યું પર યુનિટ એટલો ખર્ચો લાગવાનો. માની લો, સમજવા માટે ધ્યાનથી સાંભળજો. માની લો આમાં 100 સ્ટુડન્ટ બેઠા છો તમે, આનું ભાડું સમજવા માટે 1 લાખ રૂપિયા લાગે. કેટલું? 1 લાખ. અહીંયા 1 બેસે તોય લાખ જ લાગે ને, અને 100 બેસે તોય કેટલું લાગે? 1 લાખ જ લાગે. તો હવે મને સાંભળજો, જો એક જ વ્યક્તિ બેઠો હોત તો આ બધો કોસ્ટ કોના ઉપર ગણાનો? એક માથા. એક જ બેઠો, એક માથું જ દેખાય છે, તો બધો ખર્ચો એક માથા ઉપર જા. 1 લાખ કેના માટે ગયા? પણ હવે તમે 100 વ્યક્તિ બેઠા છો તો હવે લાખ રૂપિયા કોની વચ્ચે હું બાંટી દઈશ? 100. દરેક માથા દીઠ પડતર વેચીશ, એટલે ફિક્સ ખર્ચો તો લાગશે, પણ પર યુનિટ કેટલો લાગશે? તો જેટલા સ્ટુડન્ટ બેઠા છે. આ બધું ડિટેલમાં શીખશો ચેપ્ટર નંબર 7, ત્યારે હું શીખવાડીશ. અહીંયા ખાલી નામ આવે છે એટલે નામનું ડિસ્કશન થાય છે. સિસ્ટમેટિક ઓફ ફિક્સ અથવા વેરિયેબલ પ્રોડક્શન ઓવરહેડ કોસ્ટ. તો અહીંયા બધું ડિટેલમાં નથી આવવાનું, ચેપ્ટર 7 માં આવે ના ડિસ્કશન કરું. અત્યારે ખાલી નામ યાદ રાખો કે કોસ્ટની અંદર શું શું આવશે. પહેલા કોસ્ટ ઓફ પરચેસ, બીજું શું આવશે? કોસ્ટ ઓફ, એટલે હું આ વસ્તુ બનાવવાને રૂપાંતર કરો, બનાવો, વસ્તુ બનાવવાનો ખર્ચ, એમાં મટીરિયલ લાગે અને વસ્તુ બનાવવા માટે બીજા ખર્ચા લાગે, જેમ કે કારીગરના ખર્ચા લાગે અને વસ્તુ બનાવ મકાનનું ભાડું આ બધું લાગે. એ જોશું ત્યારે. અધર કોસ્ટ એટલે બીજા ખર્ચા લાગી શકે. ક્યારેક કયા બીજા ખર્ચા લાગી શકે? તો કીધું કે આપણી પાસે જે વસ્તુ છે ને એને પ્રેઝન્ટ લોકેશન અથવા કન્ડિશનમાં મેન્ટેન કરવાનો ખર્ચ, સ્ટોર કરવાનો ખર્ચ, બ્રિંગિંગ એટલે લાવો, ઇન્વેન્ટરી માલ સામાનને, ટુ ધેર પ્રેઝન્ટ લોકેશન એન્ડ ફ્રેટ, એન્ડ કન્ડિશન. પ્રેઝન્ટ લોકેશન અને કન્ડિશનમાં મેન્ટેન કરવા, રાખવા માટેના ખર્ચ લાગે. જેમ કે સમજવા માટે ધ્યાન મળ્યું, પ્રેઝન્ટ લોકેશન, હું અહીંયા છું, અહીંયા વસ્તુ લાવીએ તો લાગે ફ્રેટ લાગે ને. તો પ્રેઝન્ટ કન્ડિશન લોકેશન સુધી લાવવાનો ખર્ચો કે. ઓર બીજું આ સર કન્ડિશન એટલે માની લો મારો બિઝનેસ છે બાલાજીની ચિપ્સ બનાવવાનો. ચિપ્સ બનાવીને આપણે બાલા, તમને બહુ ભાવે પડીકા, 5 વાળા હવા ભરેલા પડીકા ખાવ તમે. હવા ભરેલી છે ની હોય ખબર છે ને? આ બહુ સરસ આવે. ખાવ ને તમે પેટનું તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય, એકદમ રિલેક્સ તમારું પેટ કરી નાખે. આ વરખ ખાવ ને, વરખ શરીર પૂરું, આંતરડા પૂરા થઈ જાય. આંતર કે હવે હું કામ નહીં કરું, એટલો મસ્ત આવે નાઇટ્રો છે. એટલે ખાવા પુષ્કળ ખાવા. મેં કીધું કે હવે તમારા લોકોમાં નવું સૂત્ર આવ્યું છે, સલાહની જરૂર નથી. અમને હું જોઈએ સહકાર, હું સહકાર આપું, પૂરો સહકાર આપું. સલાહ તો હું દેતો જ નથી. ડેમો લઈ લેવાનો, 1 વર્ષ ખાઈ લેવાનું. ડોક્ટરને હારે રાખવાનો, ગમે ત્યારે હું હાજર થાય, મારી જગ્યા રાખજો. બહુ ઝાઝુ ન ખાતા, નકર ઉપરથી ઓલા બેઠા બેઠા જોતા હશે, ભાઈ લિસ્ટમાં નંબર આવે છે, હું તૈયાર છું. દાંતડો લીધો હશે કાળા કલરનો મોટો, અને ભાઈ હશે તૈયાર, ગાડા ભાડું લેવા આવશે તમે. હા, તો કન્ડિશન તો સાંભળજો. આ ચિપ્સ છે, જે ચિપ્સ એ બને છે એમાં બટેકા 2 વર્ષ હારા રહેતા હશે, સોરી વર્ષ તો હારા રહેતા હશે, ભૂલ થઈ, 6 મહિના તો હારા રહેતા હશે, 3 મહિના તો હારા રહેતા હશે, અરે મહિનો તો હારા રહેતા હશે, 10-15 દિવસ હારા રહે, પછી ખરાબ થવા મળે. તો હું હવે સાંભળજો, તો હું આ 10 દિવસે 2 દિવસે બટેકા લેવા જાય, રોજ ટ્રક ભરી ગોતવા જાય નહીં. એ કોલ્ડ સ્ટોરેજમાં સાચવે. શેમાં સાચવે? કોલ્ડ સ્ટોરેજમાં. કોલ્ડ સ્ટોરેજ એટલે
ફ્રીજ ઠંડા ફ્રીજ હોય, એમાં ટેમ્પરેચર 0 સુધી લઈ જાય એટલે જામી જાય વસ્તુ જામી જાય ને એટલે એમાં બેક્ટેરિયા ન થાય. બેક્ટેરિયા થાય ને તો વસ્તુ બગડે, બેક્ટેરિયા થવા જ ન દે. તમે નાનપણથી શીખ્યા ઠંડા વિસ્તારમાં બેક્ટેરિયા ન થાય. ઓર જોજો જેનું ડેથ થાય ને ડેથ, અને જો માની લો લાશ છે રોડ ઉપર પડી હોય ને તો શું થઈ જાય? સડી જાય, બેક્ટેરિયા થઈ જાય, ખાઈ જાય બેક્ટેરિયા. પણ જેનું મૂવીમાં જોતા હશો, CID જોતા હશો, જેને કોઈ લેવા ન આવે એ કોઈ લાશ મળે તો એને ક્યાં રાખે? કોલ્ડ સ્ટોરેજ ફ્રીજમાં રાખે ને. શું કામ? એને કાંઈ ન થાય, કારણ કે ઠંડા વિસ્તારમાં, શિયાળામાં ઠંડા વિસ્તારમાં બેક્ટેરિયા ન થાય એટલે બોડી સચવાય. તો આ વસ્તુને પણ સાચવવા માટે કન્ડિશન, જે હાલતમાં પ્રેઝન્ટ ભાવી કન્ડિશન છે એવી ને એવી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ આપ્યો. મફત માલ છે ને કોલ્ડ સ્ટોરેજ, ના ખર્ચા લાગશે. તો વસ્તુને રો મટીરિયલ ને પ્રેઝન્ટ કન્ડિશન, કે ફરીથી બોલો એ વર્ડ બરાબર સાંભળજો, નકર તકલીફ પડશે, ખોટું પડશે. આ વર્ડ્સનો જ બધો ખેલ છે CA માં, ખાસ થિયરી. રો મટીરિયલ ને, વર્ડ ફરીથી બોલું છું, રો મટીરિયલ ને પ્રેઝન્ટ કન્ડિશન કે લોકેશનમાં રાખવા માટેનો ખર્ચ, ફિનિશ ગુડ્સ નહીં. ફરીથી બોલો, ફિનિશ ગુડ્સ ને સાચવવાનો ખર્ચ નહીં. આપણે તો પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ, રેડી થઈ જાય ત્યાં સુધીના ખર્ચા એડ થાય. વસ્તુ બન્યા પછીના ખર્ચા એડ થાય ને એ P&L માં જાય. ક્યાં જાય? P&L માં. વેચાણ વિતરણના ખર્ચા યાદ આવ્યું કે 11-12 માં P&L માં ઉધાર બાજુ લખતા. ઓફિસ વહીવટના ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, નાણાકીય ખર્ચા, ચોથો હતો અન્ય ખર્ચા. તો આ ના જશે. કયા? ફિનિશ ગુડ્સ ને સાચવવાના ખર્ચા. પણ રો મટીરિયલ ને સાચવવાના ખર્ચા કોસ્ટમાં એડ થાય. ક્યાં એડ થાય? કોસ્ટ. આટલું સમજાઈ ગયું? ચલો હવે આગળ, આ થિયરીનો ટોપિક હતો, સમજી ગયા. આગળ દાખલા આવવાના છે હમણાં, એના માટે આ શીખવાડી દીધી. ચલો હવે આગળ વધીએ. સ્ટોક ચોપડામાં કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર કાલે આ શીખવાડ્યું હતું, બાકી હતું તો પાછું યાદ હોવું જોઈએ. કોસ્ટ ઓર NRV, which ever is lower. NRV નો મતલબ આખો પહેલા શું થાય? નેટ રિયલાઇઝેબલ વેલ્યુ. એટલે હું નેટ રિયલાઇઝેબલ વેલ્યુ એટલે કે ચોખ્ખા વસ્તુ વેચા પછી, ખર્ચો બાદ કર્યા પછી ચોખ્ખા કેટલા રૂપિયા, નેટ કેટલા રૂપિયા હાથમાં આવે, બધું જ બાદ કર્યા પછી. તો માર્કેટ પ્રાઇસ માંથી અંદાજે વેચવા જાશ તો આટલા રૂપિયા વેચવાથી આવશે. એમાંથી અંદાજે વસ્તુ વેચવાનો જે ખર્ચો લાગશે એ બાદ કરવા, અને પછી જે રૂપિયા વધે એને કહેવાય નેટ રિયલાઇઝેબલ વેલ્યુ. જેમ કે આ મકાન મારે વેચવો, સમજવા માટે મેં જાતે પ્રયત્ન કર્યો વેચવાનો, તો હું બધા લોકોને ઓળખતો ને, દુનિયામાં જેને ખરીદવા બધાને ઓળખતો એનો, તો આપણો ધંધો છે વસ્તુ વેચવી થાય નહીં. તો આપણે કોઈને ઓળખતા ન હોય, કોને લેવો છે કોને નહીં, તો આપણે કોનો કોન્ટેક્ટ કરીશું? એક બ્રોકર, દલાલનો. જે શું કરે એનું મેઇન કામ શું હોય? એ જે લોકોને ખરીદવાય ને એને ઓળખતા હોય, અને જેને વેચવું હોય ને એને ઓળખતા હોય. તો હું એનો કોન્ટેક્ટ કરીશ, ભાઈ મારી વસ્તુ વેચી દે ને. કે મફતમાં નહીં હો ભાઈ, તો હું સેવા કરવા નથી બેઠા, નહીં. કે માવા તમારે ખાવાની, સેવા અમારે કરવાની નહીં. કે 2% દલાલી લાગશે, 2% કમિશન લાગશે. આપણે માની લો 2 કરોડમાં મકાન વેચ્યું, બોલો 2 કરોડના 2%, 2 કરોડના 2%, તો કેટલા લાખ થાય? 4 લાખ દલાલી જાય. તો બોલો સાંભળજો, હવે મેં જેને વસ્તુ વેચી એને મને 2 કરોડ આપ્યા, 2 કરોડમાંથી 4 લાખ મારે કોને આપવા પડશે? ક્યારે આપવા પડશે? હા, તો વેચાય તો આપવા જ પડે. તો મારે નેટ કેટલા રૂપિયા આવશે? 1 કરોડ ને 96 લાખ. એને કહેવાય NRV. શું બોલાય? NRV. આમ મળે માર્કેટમાંથી વેચવાનો જે ખર્ચો છે બાદ કર્યા પછીની રકમ.
ક્લિયર છે મુદ્દો? ચલો હવે હું જો શીખવાડું છું. એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ અથવા એનું બીજું નામ શું છે? આ એક રાઉન્ડ કરી દો ને વચ્ચે, ઓર તો કોઈને દેખાય નહીં, ઓર તો કોઈને દેખાય બી નહીં. ચલો દેખાડી બીધી આપણે. હવે દેખાઈ ગયું. એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ ઓર આનું બીજું નામ છે, જો લાલ કલર થયો એટલે દેખાય, એક કાળો એક લાલ કલર, રિટેલ ઇન્વેન્ટરી મેથડ. ચલો હવે ધ્યાનથી જોજો. મેન આપણું સૂત્ર કયું રાખ્યું છે આપણે? આ ખાસ યાદ રાખવાનું છે. આ એકના આધારે આખો દાખલો બનાસ કરશે. મેન બે સૂત્રો છે, એમાં પેલા નોર્મલ સૂત્ર હશે, બરાબર જોયું. 50 રૂપિયાની પેન છે, બોલો કેટલામાં વેચવી જોઈએ? 50 રૂપિયાની પેન છે, મારે નફો કરવો છે, બોલો કેટલામાં વેચવી જોઈએ? હા, જો ઓટોમેટિક જવાબ આવે છે. મેં કહું 50 રૂપિયાની પેન છે, નફો થવી જોઈએ, બોલો કેટલામાં વેચો? તો પેલો ક્વેશ્ચન છે નફો કેટલો, તો એનો મતલબ કોસ્ટ વત્તા, તમે કીધું ને કેટલું હોવો છે, વત્તા પ્રોફિટ. પ્રોફિટ આપણે જે નક્કી કરશું એમાં લખશું તો મને શું મળી જશે? સેલ પ્રાઇસ. અથવા બરાબર સાંભળજો, ચલો હવે સાંભળજો બરાબર. બોલો 80 રૂપિયામાં વેચવી છે મારે, વેચી 80 રૂપિયામાં, બોલો કેટલો નફો? મેં તો ખાલી એટલું જ કીધું, સાંભળો ખરી પેલા ને ફરીથી આને માં તો યાદ રહી ગયો. લો, આ ફોન વેચવો હશે, 5000 માં ફોન વેચ્યો, બોલો કેટલો નફો? સોરી કેટલી કોસ્ટ? ક્વેશ્ચન થયો ને? હા, તો નવું સૂત્ર બન્યું. જો સેલ પ્રાઇસ જોતી હોય, શું જોતું હોય? સેલ પ્રાઇસ. તો કોસ્ટ માંથી નફો બાદ કરવો પડે, બરાબર જોજો. આ ઈનું છે, આ ઈનું સૂત્ર છે, સેલ બરાબર કોસ્ટ વત્તા પ્રોફિટ. પણ મેં હા અડધા નકર દેખાય ને શું થાય? હવે મારે કોસ્ટ જોતી છે. શું જોતું છે? કોસ્ટ. તો ધ્યાનથી જોજો, આ જોઈતું છે, આ પ્લસ છે, આ ઇઝ ઇક્વલ ટુ છે, ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય શું થઈ જાય? હા, તો મારે કોસ્ટ નું સૂત્ર બની ગયું, કોસ્ટ બરાબર સેલ. આ પ્રોફિટ ની આ બાજુ ગઈ શું થઈ ગયું? માઇનસ પ્રોફિટ. ના, મારે તો પ્રોફિટ જોઈતો છે, પ્રોફિટ આ જોઈતું છે, આ સેલ છે, આ ઇઝ ઇક્વલ ટુ ની બાજુ પ્લસ છે, આ બાજુ થાય તો શું થઈ જાય? માઇનસ. તો પ્રોફિટ નું સૂત્ર બની ગયું, પ્રોફિટ બરાબર સેલ માઇનસ કોસ્ટ. હવે આ યાદ રાખવાનું છે તમારે. આ 3 ક્વેશ્ચન તમને પૂછી શકે, એટલે મને છે ને આ બાજુ ફેરવીને લઈ નાખો. સેલ બરાબર, એટલે 3 સૂત્ર દેખાય, નકર ઓલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા દેખાય છે. સેલ બરાબર કોસ્ટ વત્તા પ્રોફિટ. તો 3 માંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે તમારે, આ પણ પૂછી શકે, આ પણ પૂછી શકે, અથવા આ પણ પૂછી શકે. તો મેન સૂત્ર યાદ રાખવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. જેમ કે પહેલા કહીશ, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. બટરફ્લાય ક્યાં યાદ આવે છે? COGS, વેચેલ માલની પડતર. એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, જે ગુડ્સ વેચાણા એની પડતર કેટલી છે? 6000. પ્રોફિટ રાખ્યો છે પડતરમાં કેટલા ટકા? 10%. તો તમને કીધું ફાઇન્ડ સેલ પ્રાઇસ. સેલ પ્રાઇસ ગોતો, વેચાણ કિંમત ગોતો. તો કેમ મળશે વેચાણ કિંમત? તો અહીંયા જો આ જોઈતું, જો આ જોતું છે, તો સેલ બરાબર કોસ્ટ કેટલી છે? કોસ્ટ 6000, બોલો વત્તા નફો કેટલા રૂપિયા? નફો કેટલા રૂપિયા? તો કેમ ખબર પડે નફો કેટલા રૂપિયા? 10%.
હવે જોજો આ છે ને પછી તકલીફ પડવાની છે આગળ, એટલે હું બોલે બરાબર સાંભળજો. આગળ આવવાનું છે એટલે આ તો નોર્મલી આવું બધું ખબર હોય, પણ આગળ જે નથી ખબર નહીં આવવાનું છે મેબી, તો અહીંયા જો હું આનો જ યુઝ કરી, જો આ બરાબર સાંભળજો, શબ્દ આગળ માટે બોલો છું, આમાં તો કઈ માથાકૂટ નથી. આગળ શું ધારવાનું છે બરાબર છે. મેન સૂત્ર આપણું આ છે, કોસ્ટ વત્તા પ્રોફિટ બરાબર સેલ. ચાલો હવે હું જોતું છું, મારે આ જોતું છે. તો એક્ઝામમાં શું કરવા, પ્રોફિટ ઓન કોના ઉપર કીધું, જો પ્રોફિટ ઓન કેટલા ટકા, તો હંમેશા જે સાંભળજો બરાબર આગળ આવવાનું છે, નહીં આવડે ન કર. જેના ઉપર પર્સન્ટેજ કીધા હોય એને 100 ધારી લેવાના. કોના ઉપર પર્સન્ટેજ કીધા છે, પ્રોફિટ, તો પ્રોફિટ ને 100 ધારી લેવાના. પ્રોફિટ ને અડધાજી જાગતા જ નથી, હું બોલું છું નહીં, હા ક્યાં જાય છે, ખાલી કાન ખુલ્લા છે, આંખો ક્યાં આટા મારે કઈ ખબર નથી પડતી. ફરીથી બોલો છું, પ્રોફિટ ઓન કેટલા ટકા, તો જેના ઉપર પર્સન્ટેજ કીધા ને એને 100 ધારવાના. કોના ઉપર ટકાવારી કીધી છે, હા તો કોસ્ટ ને 100 રૂપિયા ધારવાના. આમાં નફો કેટલો કીધો, આના 10%, આના 10%, તો વત્તા 10. તો બોલો સેલ પ્રાઇસ કેટલી થાય, 100 વત્તા 10 110. ક્લિયર મુદ્દો. ચલો હવે ક્વેશ્ચનમાં શું જોતું છે, સેલ પ્રાઇસ આપ્યું છે શું, આ 6000 શું છે, આ તો 6000 જે આપ્યું એ નીચે મૂકવાનું. કોસ્ટ 6000 શું આપી છે, આ તો કોસ્ટ ની નીચે આ 6000 લખવાના. ધ્યાનથી બોલો, એ સાંભળજો. હવે તમારે જે જવાબ જોતો હોય ને એની નીચે પ્રશ્નાર્થ મૂકવાનો. માની લો આપણે કોસ્ટ જોતી છે, શું જોતું છે, કોસ્ટ, તો એ તો આપી છે. પ્રોફિટ જોતો એ આપ્યો છે, સેલ જોતો એ આપ્યો છે, રૂપિયામાં વાત કરું છું, પર્સન્ટેજ ને રૂપિયામાં આપ્યો છે. તો બે માંથી તમારે જે જોતો હોય લખી દો એટલે થોડું દેખાય. આ આપ્યો છે, આ જોતું હોય તો પ્રશ્નાર્થીની નીચે મૂકવા, આ જોતું હોય તો પ્રશ્નાર્થીની નીચે. પહેલા હું આ લખું, માની લો મારે પ્રોફિટ જોઈએ, શું જોતું છે, પ્રોફિટ, તો આ નીચે પ્રશ્નાર્થ કરો, ચોકડી ગુણાકાર 6000 ગુણ્યા 10 ભાગ્યા 600, 100 કેટલા થયા, તો સેલ પ્રાઇસ કેટલી થઈ ગઈ, 6600. સીધો જવાબ જોતો, સીધો જવાબ, સીધી સેલ પ્રાઇસ જ જોતી છે. શું જોતું છે, સીધું સેલ પ્રાઇસ જોતી. તો મારે સેલ ની નીચે પ્રશ્નાર્થ મૂકવાનો, ચોકડી ગુણાકાર 6000 ગુણ્યા 110 ભાગ્યા 100, તો મને સેલ પ્રાઇસ મળે. એટલે મળે 5. તો બે રીતે મળે સેલ પ્રાઇસ, બે રીતે ગોતી. એક નફો એડ કરીને અને એક સીધો ચોકડી ગુણાકાર કરે. તો જો બે માંથી એક્ઝામમાં ગમે એ રીતે લખો હાલશે. આ કેમ ગોતા, પેલા આ કેમ ગોતા, આ કેમ ગોતા, તો પાછું સૂત્ર શીખવાડું છે. નફો જોતો છે તો પ્રશ્નાર્થ કોણ નીચે મૂકવાનો, નફા નીચે. 6000 ગુણ્યા 10 ભાગ્યા 100, તો ગણતરી દેખાડવી પડશે એક્ઝામમાં બધી. 6000 ગુણ્યા 10 ભાગ્યા 100, બોલો કેટલા થયા, 600. 600 આવ્યા અને આ બે નો સરવાળો. બીજી રીત છે, આમ નથી કરવી તો બીજી ચોકડી ગુણાકાર છે. તો ચોકડી ગુણાકાર, તો 6000 ગુણ્યા 110 ભાગ્યા 100, બોલો કેટલો જવાબ આવ્યો, 6600. ચલો તો જે જોતો હોય આમાંથી મળશે. એટલે આને ખાસ યાદ રાખવાનું, આગળ આ જ આવશે. ઘણા કે સર આ તો તમે બહુ અઘરું શીખવાડે છે, અમને તો ફટદારા આવડે 6000 ના 10%. એ ક્યારે વયું જાય ને ખબર નહીં પડે, અને ક્યારે અટવાડ દે ને એ નહીં ખબર પડે. એટલે હું બોલું ને ધ્યાન રાખજો. 11-12 શીખ્યા હોય ભૂલી જશે. હમણાં આગળ શું થાય તમને નથી ખબર, એટલે આમ શીખવાડું છું. ચલો બીજો ટોપિક,
અરેથી બાજુ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલો આપ્યો છે? પ્રોફિટ ઓન કોસ્ટ કેટલો આપ્યો છે? અને શું ગોતવાનું કહે છે? સેલ પ્રાઇસ. ચલો તો હું બીજો દાખલો સોલ્વ કરું છું. આ પહેલો ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કર્યો. આ ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરું છું પાછો. મને જોઈએ છે સેલ પ્રાઇસ. બે રીતે મળે, એક નફો એડ કરીને અને એક સીધું ચોકડી ગુણાકાર કરી. આપણે નફો એડ કરવો છે પહેલા. ચલો દાખલામાં કોસ્ટ કેટલી આપી છે? 8. પણ નફાના રૂપિયા આપ્યા છે. રૂપિયા અમાઉન્ટ નથી આપી, ટકાવારી આપી છે. તો પહેલા મારે રૂપિયા લખવા છે. તો કેટલા લખવા અહીંયા? તો એનું સૂત્ર આ. ચલો કોના ઉપર ટકાવારી કીધી છે? કેટલા ટકા છે? ચલો તો 100 સૌથી પહેલા કોને ધારશો? કોસ્ટને. એમાં ટકાવારી કેટલી આપી છે? 20. તો સેલ પ્રાઇસ કેટલી હોય? પણ મારે તો પ્રોફિટ જોતો એટલે આનું કામ નથી થોડીક વાર, એટલે એને હટાવી દીધું. ચલો હવે મને 8000 આપ્યા છે ને આપ્યા છે? નફાના આપ્યા છે 8000 કે કોસ્ટના? આ તો 8000 કોસ્ટ નીચે મૂકવાના. એનો મતલબ આવો થાય 100 રૂપિયાની વસ્તુની પડતર ને એમાં 20 રૂપિયા નફો. તો 8000 ની વસ્તુમાં કેટલો નફો હોય? 8000 ગુણ્યા 20 છેદમાં 100. બોલો કેટલા? 16. કરજો સરવાળો. 9600. મેં કીધું નહીં, આનું શું કામ છે? આપણે તો સીધી સેલ પ્રાઇસ જોતી છે, નફાને શું કરવો છે આપણે? તો આનો અલ્ટરનેટિવ. હવે અલ્ટરનેટિવ મારે શું જોતું છે? ડાયરેક્ટ સેલ પ્રાઇસ. તો મેં કીધું આનું શું કામ છે? તો આને હટાવી દો, વચ્ચે પ્રોફિટ હટાવી દો. બોલો સેલ પ્રાઇસ કેટલી છે? 100. આનો મતલબ એમ થાય જેની કોસ્ટ 100 રૂપિયા છે એની માર્કેટમાં વેચાણ કિંમત કેટલી છે? તો જેની કોસ્ટ 8000 હોય એની માર્કેટમાં વેચાણ કિંમત સેલ પ્રાઇસ કેટલી હોય? આ તો ચોકડી ગુણાકાર. 8000 ગુણ્યા 120 આનો ગુણાકાર થાય. સામસામી રકમનો ગુણાકાર અને અપોઝિટ સાઈડની રકમનો ભાગાકાર થાય. બોલો કેટલા આવ્યા? 9600 આવ્યા છે. ચલો હવે આને ભૂલી જાઓ. નવો 2 દાખલા. આ ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કર્યો. આ ત્રીજો ક્વેશ્ચન બનાવો. ચલો ત્રીજો ક્વેશ્ચન બનાવો. માન લો કોસ્ટ પ્રાઇસ 10000 છે. પ્રોફિટ ઓન કોસ્ટ માન લો સમજવા માટે 25% આપ્યા છે. અને તમને બેમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે, ફાઇન્ડ આઉટ સેલ પ્રાઇસ અથવા ફાઇન્ડ આઉટ પ્રોફિટ ની અમાઉન્ટ. ગોતી ગયો? ચલો મને બંને. પેલા સેલ પ્રાઇસ ગોતી ગયો 12500. પ્રોફિટ ની અમાઉન્ટ ગોતી ગયો. આવે જ બધાને જવાબ? સરસ. ચલો હું બીજો દાખલો પાછો બનાવું, પ્રેક્ટિસ થઈ જાય. ચલો પાછું. કોસ્ટ પ્રાઇસ રૂપિયા 50000 છે. પ્રોફિટ ટકાવારી છે માન લો સમજવા માટે 20%. પ્રોફિટ ઓન સેલ 20%. ફાઇન્ડ આઉટ સેલ પ્રાઇસ અને પ્રોફિટ ની અમાઉન્ટ. ચલો બોલો કેટલા? 60000. બીજો આ ખોટું છે. મેં કીધું તું ને એટલે 62500 સેલ પ્રાઇસ આવશે અને 12500 નફો આવશે. એટલે ઘડીક આવું લખે ને કે સર તો બહુ અઘરું ભણાવે, અમારી પાસે ઇઝી ટેકનિક છે કે સીધા ઓલા ટકા આપે ને પ્લસ કરી દેવાનું. આમાં ન થાય એવું ભાઈ. આ 20% કોના કીધા છે? આ સેલ પ્રાઇસ છે ને, જો મસ્ત છે, જો સેલ પ્રાઇસ લખ્યું છે ને આ બે અલગ અલગ વસ્તુઓ છે. અત્યાર સુધી આ બે વસ્તુ એક હતી. જો કોના ઉપર ટકા કીધા હતા?
અને આ પણ શું હતું? જ્યારે બે સેમ હોય ને ત્યારે સીધા પ્લસ થાય અથવા ગુણાકાર થાય ટકાવારી. આમાં નો થાય. એટલા માટે હવે આનો શીખવાડો. હવે જો મારું કામ આ લાગશે, મેન જે શીખવાય, કોના ઉપર નફાનો દર આપ્યો છે? હા, તો કોને 100 ધારવાના કઈ ખબર પડે છે? આ મેન સૂત્ર છે. ચલો, કોને 100 ધારશો? સેલ. કેટલો નફાનો દર? બોલો, 100 ના 20%. હા ને બાબુ, 100 ના 20%. 20. 100 રૂપિયામાં 20 રૂપિયા નફો છે, તો કોસ્ટ કેટલી હશે? 80 રૂપિયા કોસ્ટ છે. હવે હું જોતો જ તમારે, માની લો સેલ પ્રાઇસ પહેલા જોતી છે. ઓકે, તો અહીંયા પ્રશ્નાર્થ મૂકવાનો. આ 50,000 હું આપ્યું છે તમને, આ તો કોસ્ટ ની નીચે મૂકો 50,000. આનું કાંઈ કામ નથી, હટાવ્યો. 62,500. તો બોલો એટલું કામ કરજો. 50,000 વત્તા 25%. 62,500 માઇનસ 20%. આવી ગયો છે. ફરીથી 50,000 વત્તા 25%. 25%. 62,500 માઇનસ 20%. 20%. ચલો, આવું થાય. ચલો, હવે મારે પ્રોફિટ જોતો. મેં કહ્યું ના ના ના, સેલ પ્રાઇસ નહીં, આપણે તો જોઈએ છે નફાનો દર, નફો જોઈએ છે. તો પ્રશ્નાર્થ અહીંયા મૂકી દઈશ, આને હટાવી દો. 12,500. ચલો, એક્ઝામમાં આવું પૂછ્યું તો આ તો આવડે થોડું થોડું હાલ. હવે પૂછ્યું તો પ્રોફિટ ઓન સેલ 20%. વોટ ઇઝ ધ percentage ઓફ ઓન કોસ્ટ? તો આનો મતલબ કોસ્ટ ઉપર કેટલા ટકા કહેવાય? સેલ ઉપર 20%. તો પ્રોફિટ કોસ્ટ ઉપર કેટલા કહેવાય? ચલો, આની નાની એવી સ્ટોરી બતાડો પહેલા. ઘણા લોકો એમ્બ્રોઇડરીમાં આખું વર્ષ નફો કરતા હોય, દિવાળીએ હિસાબ કરે ને તો નુકસાન થઈ જાય. આવું કાં થાય? તો એ સમજવું બરાબર. જો એકદમ નોર્મલ લેંગ્વેજમાં સમજાવું છું. માની લો આ મારું રો મટીરિયલ છે, હું એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરું છું. માની લો સમજવા માટે આ સાડી છે, સમજવા માટે. સમજવાનું તો ગમે સમજી શકાય ને. હા, ચલો. એમ તો રાતે સપનામાં ઉડતા હોય, હારે રિયલમાં ઉડવી છે નહીં તો માની લો છે ને ઉડવી છે આપણે. હા, તો માની લો 2 મિનિટ, આ સાડી છે, સારી. બરાબર. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. હવે આ 100 રૂપિયાની છે. બોલી બરાબર સાંભળે. આ કોસ્ટ છે મારી 100 રૂપિયા. શું છે? કોસ્ટ. એમાં મેં 20% નફો એડ કર્યો. કેટલા થાય? 20 એટલે પેલા 20% એટલે કેટલા થાય? રૂપિયા પ્રમાણે 100 ના 20% એટલે 20 થાય. એટલે મેં 20 રૂપિયા નફો એડ કર્યો અને કેટલા વેચો? 120. ક્લિયર? હું આ રીતે વસ્તુ વેચું છું. મેં 20 રૂપિયા નફો થાય ને બહુ થઈ ગયો. આપણે પેટ આપણું નાનું. 20 રૂપિયા બહુ થઈ ગયા આપણે. ઓકે, એક કસ્ટમર આવ્યો મારા પાસે. એને આપણને આમ જોયા, જોતા જ એને લાગ્યું આને કાંઈ ભણેલો નથી અને કાંઈ ખબર નથી પડતી. એક આપણે આને આરે ગેમ કરી નાખવાની, દિવાળીએ ભાઈને ઉઠાડી દેવા છે. શું કરવા છે? દિવાળીએ ઉઠાડી દેવા છે. તો બરાબર સાંભળજો. એણે મને પૂછ્યું કે હું તમને એક બહુ મોટો ઓર્ડર આપું, આખું વર્ષ તમે કામ કરો ને તોય તમારા પાસે કામ ન ખૂટે ને એટલો મોટો ઓર્ડર આપો. એ કે તમે મને મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપી દો. હું કે જેટલું ડિસ્કાઉન્ટ, એકવાર તમે નફો ઓછો રાખજો અથવા નફો નહીં રાખતા, એકવાર મારી હારે કામ કરો. તો આપણે શું કરીએ? પહેલી વાર ઓર્ડર લેવો હોય તો શું કરવું? બેસ્ટમાં બેસ્ટ, ઓછામાં ઓછી પ્રાઇસ આપી ને, કારણ કે એકવાર કામ મળે પછી આપણે નફો એડ કરતા જાય વધારે. તો બરાબર બોલો, સાંભળ્યો. કેટલા ટકા નફો એડ કર્યો તો આપણે? ટકા. તેણે મને પૂછ્યું તમે કેટલા ટકા નફો રાખો? મેં કહ્યું 20%. એને કીધું જો તમે મને આ વર્ષે 20% પૂરું ડિસ્કાઉન્ટ આપો. આવતા વર્ષે તમે 30% નફો રાખો, 40% રાખો, મને કોઈ પ્રોબ્લેમ નથી. એક વાર પહેલી વાર મારે તમારા કામ કરવું છે
તમે જેટલા ટકા નફો રાખ્યો ને એટલો મને ડિસ્કાઉન્ટ આપી. મેં કહ્યું અચ્છા 20% મેં નફો રાખ્યો છે, 20% ડિસ્કાઉન્ટ તમને જાઓ. ચલો 120 ના 20% ડિસ્કાઉન્ટ બાદ કરો. અરે મેં તો 20% નફો રાખ્યો છે, 20% ડિસ્કાઉન્ટ આપી દો. 120 માઇનસ 20% બને કેટલામાં? વેચે કેટલામાં? નફો થાય છે કે નુકસાન થાય? હું થયું કઈ દેખાણો? અડધા તો ખુશ હોય મોજમાં, 20% નફો હતો એક તો બહુ મોટો ગ્રાહક મળી ગયો આપણે. મેં કીધું એક કામ કરવું, 20% આપણે કીધું હાવ એવું ન હોય, 20% તો પૂરો નહીં નફો. એક કામ કરો 18% ડિસ્કાઉન્ટ, બસ એ કે 2% તમારે હાટું રાખ્યા જાઓ. મેં કહું સારું બસ તમારો ઓવરમાં 97%, એટલે કે 17% ડિસ્કાઉન્ટ, બસ હવે તો માની દો. તોય ઘટે. સમજાય છે હું કેવા માંગુ છું? કોસ્ટ ઉપર ટકા અલગ કહેવાય, સેલ ઉપર ટકા અલગ કહેવાય. તમે 20% નફો કોનો ગણો છો? કોસ્ટ 100 રૂપિયા હતી તો 100 ગુણ્યા 20%, બોલો હું બોલું એટલું, તો 100 ગુણ્યા 20%, તો 20 રૂપિયા નફો એડ કર્યો. 100 ઉપર ગણ્યા તમે, કોના ઉપર? 100. પણ જયારે હું ડિસ્કાઉન્ટ આપું છું તો એ કઈ પ્રાઇસ ઉપર આપો? સેલ પ્રાઇસ. સેલ પ્રાઇસ કેટલી છે? 120 ના 20% કરો, 120 ગુણ્યા 20%, તો જવાબ 24 થઈ જાય. તેનો મતલબ કોસ્ટ ઉપર 20% એટલે અલગ જવાબ કહેવાય, અને સેલ ઉપર 20% એટલે અલગ. તમારે બે હરખા કરવા હોય તો, બેનો જવાબ એક હરખો કરવો હોય તો, ચાલો હું કરી દઉં હરખા. જો મને બુદ્ધિ હાલતી હોય આવી તો એને કહું ભાઈ હું તો 20% નફો રાખો છો, પણ મેક્સ ટુ મેક્સ 16.66% ડિસ્કાઉન્ટ મળે, પછી એક પૈસો વધારે નહીં મળે, એવું કહી દઈશું. એક પૈસો વધારે નહીં. લો 120 માઇનસ 16.66%, કેટલા થઈ ગયા? થઈ ગયા? કેટલું મેક્સિમમ ડિસ્કાઉન્ટ અપાય? 16.66% અપાય. આનથી વધારે એક પૈસો આપ્યો ને એટલે નુકસાન ચાલુ થઈ જાય. તો કેમ ગોતાય? આનો મતલબ થયો, આનો મતલબ આવો થાય, આ બે એક છે. ભૈયા એ દીવાર તોડ દો, બે એક કરજો, આને અલગ અલગ સાબિત. આનો મતલબ એમ થાય કોસ્ટ ઉપર 20%, પહેલેથી લખતો જાઓ ફટફટ. કોસ્ટ ઉપર 10% તો સેલ ઉપર કે 9.09%. આ બેનો જવાબ એક સરખો આવે. કોસ્ટ ઉપર 20% તો સેલ ઉપર કહેવાય 16.66%. આ બેનો જવાબ સરખો જ આવે હંમેશા. આના 25% તો આના 20%, આના 33.33% તો આના 25%, આના 50% તો આના કહેવાય 33.33%, આના 100% તો આના કહેવાય 50%. આ બેનો જવાબ સરખો આવે. જેમ કે જો સમજવા માટે 50,000 ગુણ્યા 25%. જો આ શીખવાડો, જો આ શીખવાડું છું, આ શીખવાડો. કેટલો જવાબ આવ્યો? 12,500 આવ્યો ને. નફો એડ કરો 50 વત્તા 12,500 એટલે સેલ કર્યું ને. સેલ ઉપર 20% કરો, 62,500 ગુણ્યા 20%, પાછા 12,500 આવ્યા. એનો મતલબ આ બે એક લખાય. આ એક કહેવાય કે કોસ્ટ ઉપર 25% બોલો કે સેલ ઉપર કેટલા ટકા બોલો, બે નો જવાબ સરખો આવે. સર મને કાંઈ ખબર ન પડે, ઉલટાનું મગજ ખરાબ કરી નાખ્યો તમે મારો. હજી મેં ક્યાં ભણાવ્યો જ છે. હું તો સ્ટોરી કહું છું ખાલી કે તમે જ્યાં સીધું કરતા હતા ને એ બધું ખોટું હતું, અડધું ખોટું હતું, અડધું સાચું હતું. આ સાચું હતું ને ખોટું હતું. મેં આવું કરે ને તો ઘણા દાંત કાઢે કે આમ થોડું સીધું શું આવડે સર ને, કે આમ હોય સર 6,000 વત્તા 10% લે કરે, આમાં વત્તા 10% ના થાય ભાઈ. એટલે મેં ના પાડી, મેં ગોખતા નહીં. સમજાણો પોઈન્ટ? હું કાલે ડિટેલમાં શીખવાડી. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળી જશું આપણે.